નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। કોટડા મુકામે સ્વદેશ સંસ્થાના માધ્યમથી એર પ્રોડક્ટ કંપનીના ફંડમાંથી માતા બહેનોને 4 મહિનાના ટૂંકા સમયમાં સીવણ ક્લાસનો કોર્સ કરાવવામાં આવ્યો। એ સીવણ ક્લાસ કર્યા બાદ સ્વદેશ સંસ્થાના માધ્યમથી સિલાઈ મશીનનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં એર પ્રોડક્ટ કંપનીના અધિકારીઓ, સ્વદેશ સંસ્થાના અધિકારીઓની સાથે સાથે પોલિટેકનિક સંસ્થાની 40 માતા બહેનોને સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવ્યું। કોટડા ગામના સરપંચ નીતિન ઠક્કર તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા, સાથે ગનગોર ફાર્મના દિવ્યજીત બાપુ પણ ઉપસ્થિત રહ્યા। હવે સીવણ ક્લાસ શીખ્યા પછી આ 40 માતા બહેનો પોતાના ઘરનું ગુજરાન ચલાવશે। પરિવારને રોજગારી મળી રહે તે માટે સ્વદેશ સંસ્થા અને એર પ્રોડક્ટ કંપનીએ સિંહ ફાળો જે આપ્યો છે તે માટે તેમણે આભાર પણ માન્યો હતો। जब मशीन दे दे और उसके बाद आप घर में आराम से दोपहर को पड़े रहो और बोलते घर चलो रोजगारी के लिए यूज कर सकते, ठीक है। બધા આવી રીતે આ ફોર્મ ભરવાનું કારણ એ છે ક્યાં હે આજરોજ કોટના મુકામે સ્વદેશ સંસ્થાના માધ્યમથી એર પ્રોડક્ટ કંપનીના ફંડમાંથી કોટના મુકામે કોટના ગામની 40 માતાઓ બહેનોને 4 મહિનાના એવા ટૂંકા ગાળાના સીવણ ક્લાસનો કોર્સ કરાવવામાં આવ્યો હતો અને એ સીવણ ક્લાસ કર્યા બાદ આજે સ્વદેશ સંસ્થાના માધ્યમથી સિલાઈ મશીનનું વિતરણ કરવામાં આવ્યું। એમાં આજ રોજ એર પ્રોડક્ટ કંપનીના અધિકારીગણશ્રીઓ, સ્વદેશ સંસ્થાના અધિકારીગણશ્રીઓ અને સાથે સાથે પોલિટેકનિક સંસ્થા દ્વારા લોકોને એ 40 માતાઓ બહેનોને સર્ટિફિકેટ પણ પ્રેરણા રૂપે આપવામાં આવ્યું હતું અને આજરોજ અમારા કોટના ગામના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા, સાથે સાથે અમારા ગનગોર ફાર્મના દિવ્યજીતસિંહ બાપુ ઉપસ્થિત રહ્યા અને હવે પછી સીવણ ક્લાસ શીખ્યા પછી આ 40 માતાઓ બહેનો પોતાના ઘર પરિવારનું સારી રીતે ગુજરાન કરે, એમને રોજગારી મળે તે બાબતે સ્વદેશ સંસ્થા અને એર પ્રોડક્ટ કંપનીએ જે પણ સિંહ ફાળો આપ્યો છે તે બદલ તેઓનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું।